આશ્રમે ચિંતા વ્યક્ત કરી, જ્યાં બગદાણા ગુરુ આશ્રમની ભાવિકોને મહત્વની અપીલ કે એઆઈ જનરેટેડ ફેક ફોટા કે વિડીયોથી સાવધાન રહેવા માટે તેમણે ખાસ અનુરોધ કર્યો છે. લાઇક્સ અને વ્યૂઝ માટે ખોટી પોસ્ટ ન ફેલાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. એઆઈ જનરેટેડ ફોટા અને રીલ્સ શેર ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો. બાબાના પવિત્ર સ્વરૂપ સાથે ચેડા ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. ટ્રસ્ટે જાહેર પત્ર બહાર પાડ્યો છે અને ભક્તોને આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે. એઆઈના વધી રહેલા ટ્રેન્ડ અને ઉપયોગ વચ્ચે બજરંગદાસ બાપાના એઆઈથી બનાવાયેલા ફોટો અને વિડીયો વાયરલ થયા હતા અને તેને પગલે સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના એઆઈથી બનાવાયેલા ફેક ફોટોઝ અને વિડીયોઝથી સાવધ રહેવાની અપીલ કરવામાં આવી. બજરંગદાસ બાપાના મૂળ સ્વરૂપને એઆઈ વડે કાલ્પનિક ફોટા અને મનગણત કહાની જોડીને વ્યૂઝ અને લાઇક્સ મેળવવાની ઘેલછામાં લોકો બાપાના વાસ્તવિક અને પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય ન કરે તે માટે આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે.